બેટ દ્વારકાથી નીકળીને આપણે આવી ગયા ભીમરાણા મોગલધામ દર્શન કરવા. ભીમરાણા પહોંચતા જ આપણે ગેટની અંદર જ તે આપણે દેવસુરભા મા મોગલના પ્રિતાશ્રીના દર્શન કરીને બહુ જ મજા આવી. દર્શન કરી લીધા. ત્યાંથી અંદર જતા થોડેક જ અંદર જતા મંદિર છે એની બાજુમાં, મંદિરમાં દર્શન કરવા ગયા તો બહુ જ મજા આવી. ત્યાં બહુ જ શાંતિ મળી. મંદિરમાં અતિ પ્રિય મંદિર છે, મા મોગલની જન્મભૂમિ છે. જે ગયા હોય કોમેન્ટ કરો જય મા મોગલ. તે પછી આપણે આવી ગયા શિવરાજપુર બીચ જવા માટે. શિવરાજપુર બીચ પહોંચતા જ બહુ જ મજા આવી. શિવરાજપુર બીચે બહુ મજા આવી. ત્યાં જતાં મેં કીધું થોડોક વિડીયો ઉતારી લેવી આપણે. ત્યાં તો તક્ષભાઈ મારા બહેન બનીને બધા રમવા મળ્યા. તક્ષભાઈ તો રેતીમાં રમવા જ મળે, અને પાણીમાં બહુ જ મજા આવી કે મારે રમવું છે હજી, કે પપ્પા હજી રમવું, કે કાંઈ વાંધો નહીં રમી લો. પછી ત્યાર પછી આપણે કૃષ્ણા હોટલમાં જમવા આવી ગયા. ત્યાંથી ઘરે જવા માટે, ત્યાંથી ધીમે ધીમે આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે ગયા જતાં રસ્તામાં નંદાણા મોગલધામ આવ્યું. તો નંદાણા મોગલધામ અમે દર્શન કરી લીધા. નંદાણા મોગલધામ બહુ જ મજા આવી દર્શન કરવાની. મા મોગલના અતિ પ્રિય મંદિર છે, જગ્યાએ અતિ પ્રિય મંદિર છે. બહુ જ મજા આવી મા મોગલના દર્શન કરી. તે પછી આપણે બેન બનીને ઘરે મૂકીને પછી આપણે નીકળીએ કચ્છ જવા માટે આપણા ઘરે. જય માતાજી, જય મા મોગલ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.